પશુપાલકોમાં આનંદ. બનાસ ડેરીએ ₹1,973 કરોડનો આપ્યો ભાવફેર. બનાસ પ્રગતિ વિશ્વ સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બની. ટેકનોલોજી અને વિજ્ઞાન સાથે કામ કરવાથી બનાસનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. સરકારી નોકરીની પરીક્ષાઓ માટે બનાસ ડેરી ગાંધીનગરમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ તપાસે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની 56મી વાર્ષિક સાધારણ સભામાં મોટી સંખ્યામાં જિલ્લાના પશુપાલકો ઉપસ્થિતિમાં સણાદર બનાસ ડેરી ખાતે 56મી વાર્ષિક સાધારણ સભામાં વિધાનસભા અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ₹1,973 કરોડનો ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદ. દૂધની સાથે સૌપ્રથમવાર બનાસ ડેરીએ ડેરીમાં બટાકા આપતા ખેડૂતોને 10%નો ભાવફેર આપ્યો છે. ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષ કરતાં વધુ ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ. બનાસ ડેરીની 56મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવોને માન્ય રાખ્યા હતા. બનાસ ડેરીના છેલ્લા 10 વર્ષમાં કરેલી પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી. દૂધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી હોવા છતાં આજે બનાસ ડેરીની સતત પ્રગતિ કરી રહી છે. બનાસ ડેરીના સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી 10થી વધુ મહિલા પશુપાલકોને સન્માનિત કરાયા હતા. બનાસ ડેરીની 56મી વાર્ષિક સાધારણ સભાને સંબોધન કરતા ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાણીની તંગી વચ્ચે બનાસકાંઠાએ પ્રગતિ કરી છે. ઓછા શિક્ષણ વચ્ચે આપણા જિલ્લાની બહેનો દૂધના વ્યવસાય થકી કરોડપતિ બની છે, જે વૈશ્વિક સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બન્યો છે. વૃક્ષારોપણ અને જળ સંચય સમયની માંગ છે. ખેતરના શેઢા પર ચંદનના વૃક્ષોનું વાવેતર કરી કરોડપતિ થઈ શકાય છે. સારી બ્રીડના પશુઓની દૂધમાં વધારો થાય છે, માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ વિકસાવી છે, જે આગામી સમયમાં પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે. રતનપુરા ખાતે ભારતની સૌથી મોટી બ્રીડ લેબ તૈયાર થવા જઈ રહી છે, જેનાથી વધુ દૂધ આપતા દુધાળા પશુઓનું સંવર્ધન થશે. સારા બ્રીડની ગાય તૈયાર થશે. રાધનપુર ખાતે ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆત કરી છે. આણંદ યુનિવર્સિટી સાથે મળીને પ્રવાહી બાયો ફર્ટિલાઇઝર બનાવવાનું શરૂ કર્યું છે, જેમાં જમીનની જૈવિકતા કરી જીવંત કરશે. ટેકનોલોજી અને વિજ્ઞાન સાથે કામ કરવાથી બનાસનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. ચેરમેનશ્રીએ બનાસકાંઠા યુવાનોને સહકારી ક્ષેત્રે કામ કરવા આગળ વધવા હાકલ કરી છે. જિલ્લામાં વધતા મગફળી અને રાયડા માટે યુવાનોએ સહકારી ક્ષેત્રે કામ કરવું જોઈએ. યુવાનોની તમામ મદદ માટે તેમણે તૈયારી દર્શાવી. સહકારી પ્રવૃત્તિ વધુ વેગવાન બનાવવા માટે તેમણે સણાદર ખાતે સહકારી સંસ્થા માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની તૈયારી દર્શાવી છે. તો યુવાનો સરકારી નોકરીમાં જોડાતા થાય તે માટે આ વર્ષે બનાસ ડેરી ગાંધીનગરમાં ટ્રેનિંગની ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરશે. જયંતિભાઈ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24, દિયોદર, બનાસકાંઠા. અને ગયા વખતે આપણે તમે જોતા હશો લગભગ 1,952 કરોડ રૂપિયા થઈ ગયા. અને આ મંદીના વર્ષની અંદર તમારા બધાની અપેક્ષા હશે કે ભાઈ કેટલા ઓછા થશે, અહીંથી 1000 થશે, 600 થશે, 1200 થશે, શું લાગશે. પરંતુ દોનારીના પુણ્યના કારણે કરીને 1952ની જગ્યાએ 1,973 કરોડ રૂપિયા આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણે કરીએ છીએ. તાલીઓના ગડગડાટથી તમને ગમ્યો તો વધાવો બધા બરાબરના.